જો ધીરે ધીરે એક એક કરીને પબ્લિક જોડાય છે મિત્રો. પાલીમાં બી પબ્લિક તો ફૂલ આવે છે, પણ હજુ બી 10:30 થયા છે એટલે અંદર બહુ પબ્લિક ઓછી રમે છે. નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે કાલે દેવગઢ બારિયાનો માહોલ ગરમ કર્યો હતો અને આજે હાળો માહોલ ઠંડો થવાનો છે એમ લાગે, કેમ કે વરસાદ પડે છે નીલા. અને બસ આવી ગયા છે, પાલ્લી જવા માટે નીકળ્યા છે, લીમખેડા વાળું પાલ્લી ગરબા દેખવા માટે. મિત્રોને થોડી કોમેન્ટો હતી કે ભાઈ આવજો ટાઈમ કાઢી. તો બસ અહીંયા આવીને ઊભા છે આ ઘનશ્યામ હોટલ ઉપર. થોડુંક નાસ્તો પાણી કરીએ ને પછી નીકળીએ નીલા. હજી ગરબા થોડુંક વાર 10-11 વાગે ભરાય એટલે. તો ચાલો મળીએ ગરબામાં. ઘનશ્યામ હોટલ છે મિત્રો, આ એવોર્ડ લેવા માટે આવેલા અમે એ ટાઈમે. શું કેવલા નીલિયો શેટો નાસ્તો ભરે, નીલિયો ભૂકો થયેલો છે એટલે એને ખવડાવવાનું છે. હું ખાઈ કઈ ખબર નથી. હોટલમાં આવ્યા છે પણ હારું મેં આજે નહીં ગયું લાગે, ચપ્પલ પહેરીને આવતો રહ્યો. મિત્રો અમારે નીલિયો ખૂબ ભૂકો થયેલો. નીલિયા હારું સમોસા લીધા છે, પાપડી લીધી છે, નીકળે બહુ બસ ચાલુ જ કરી દીધું છે એને ખાવાનું. હા ખાઈ લે હો બરાબર. અમે અહીંથી ખાઈએ. આ શું છે આ રાજુ બે ચાલુ કરી કરણ કઈ ગયેલા બેઠા છીએ આવીને ઘનશ્યામ મેં અને રાજુ સુધી ખાઈ છે દબાવી માપનો ખાતર આજે ઝાડા થઈ જશે. બધા સમોસા લીધા, કરણે અલગ લીધું, કચોરી લીધી. ઘેરથી ખાઈને આવ્યા પણ અહીંયા હોટલ દેખીને અમને બધાની ઈચ્છા થઈ ગઈ. અને ખાસ આ માણસ ભૂકો હતો. આ બેઠો રાજુ નહીં. હા આપણી એ લીધી છે ને 40 રૂપિયાની. મારા છોરા બધા ભૂજો થઈ જાય તો મને કે ખાવું પડે નહીં કોમ લાગે. પાપડીઓ ને સમોસા ને એવું બધું ખાધું, ખાઈને આવી જાય ને આવ નીકળીએ. અને હોટલ હાળી એટલી ટોપ છે, જોરદાર. હાઈવે ની બાજુમાં એટલી જોરદાર ચાલે છે ને કે વાત નહીં પૂછો તમે. હા મિત્રો લીમખેડામાં આવી જાય છે અને ઘણી કરતા બધા મારા મિત્રો કહેતેલા કે લીમખેડા આવો કે ભાઈ લીમખેડા આવો. આજે મોકો મળ્યો. આ બાજુ જ છે પાલ્લી ગામ એમ લાગે. અમે સુધી અટવાતેલા કે હા રૂકી બાજુ જવાશે એમ. પબ્લિક જાય છે બસ આ બાજુ જ છે. હા મિત્રો અહીંયા જગ્યા બહુ ખુલ્લી છે એટલે હારો પબ્લિક બી બહુ થાય છે અને સ્પેસ મતલબ ઘણી પબ્લિક આવે છે. દેખો બધા છોકરા આવે, દેખો પબ્લિક થોડીક દૂર પાર્કિંગ કરી પણ આવે છે. દેખો ભીડ જામી છે. આ મારી ટીમ આખી અહીંયા શું કરતા ફરેલા મિત્રો. અમારા પાલ્લીમાં એન્ટર થતાની સાથે જ એક મિત્ર મળી ગયો. સચિનભાઈ જોડે ડકારી. ઓ ભાઈ કેમ છો? મજા મિત્રો. દેખો બધા જવાનિયા જ છે બધા અહીંયા ટોટલી. અંદર રમે છે પણ થોડી ઓછી પબ્લિક રમશે. હજુ વાર લાગશે. હજુ 10 વાગ્યા છે ને એટલે. હા આજે આપણે પાલ્લીની ખબર કાઢી, પછી ખબર નહીં કાલે અવાય કે નહીં અવાય. આ મિત્ર મળ્યા છે મિત્રો. આ પાલ્લી ગામની નવરાત્રી છે જે લીમખેડામાં આવેલું છે. પાલ્લી ગામ આ જ છે અને અહીંયા ગરબા માતાજીની આરાધના સ્થળ છે. ગરબા ગાવા વાળા કરતા રમવા વાળા વધારે, આપણે થોડી દેખવા વાળા વધારે છે એવું લાગે. દેખો હા બધા મારે જેવા. મિત્રો પાલ્લીમાં બી પબ્લિક તો ફૂલ આવે છે પણ હજુ બી 10:30 થયા છે એટલે અંદર બહુ પબ્લિક ઓછી રમે છે. બાકી બહાર બહુ બધી ભીડ છે. દેખો ગેટ છે મિત્રો. અંદર તો બહુ ભીડ છે, ટ્રાફિક છે, જવા દેવા એવું છે ને એવું લાગે છે.
ધીરે ધીરે એક એક કરીને પબ્લિક જોડાય છે હવે એક એક કરીને પબ્લિક જોડાય છે અને આવ થોડોક રંગ જામમાં બાજ્યો છે એવું લાગે. મારે કરણ ગાયન વગાડે છે, ખબર નહીં ક્યાં ગમે વગાડે છે. મિત્રો અમારે કરણ ખતરનાક ગમને ગાયન વગાડે છે, ખબર નહીં કોક ને સુકતું દિલ મારવા કે. બસ અમે પાલ્લી થી ફરીને આવ્યા ને અહીંયા અમે શું કેવાય મોટી ઝેરી માં જરીક અહીં ઉભા રહી જઈએ નોર્તે. મિત્રો મોટી ઝેરી માં આવીને ઉભા છીએ અંદર, અમે રસ્તામાં જ આવે છે. મિત્રો મોટી ઝેરી છે આ માતાજીને મંદિર પાછળ ગામડામાં બી બહુ મસ્ત એવું આયોજન કરવા પાડ્યા છે. દેખો તમે, હા આપણી બધી ગામડાની પબ્લિક અહીંયા બી અને પાલ્લી ગામમાં જઈને આયા કઈ બી એટલી ભારી ભરકામ છે. દેખો બધી પબ્લિક બેઠી છે. મસ્ત રમે છે, જોરદાર. મ્યુઝિક એટલું વાગે એટલે મારો અવાજ ખબર નહીં આવતો છે કે નહીં આવતો છે, પણ છે રમઝટ છે. 11:30 થયા છે. દેખો પેલા એક યુનિક કાકા છે, જોરદાર દાંડિયા રમે છે. બતાવું તમને નજીક આવે એટલે મોરની પીચ લગાવી. આ દેખો કાકા છે ને યુનિક. હા મ્યુઝિક દેખો. લલિત કુમાર ના ગામે જ અમે આવીને ઉભા છીએ. આ દેખો સેવા કરે છે અમારી, થોડા બાટલી પીડાવી છે અને પાછળ દેખાય એમની દુકાન છે. અને આજ જે ગરબા ચાલુ છે જ એમનું કામ મોટી ઝેરી. હા મને એમ લાગતું હતું કે આયો બરોડા રહે એટલે મેં કીધું હજુ બરોડા જ છે એમ, પણ આ તો ઓચિંતા મળી જાય ને એટલે આપણે ફરાર થઈ જતા એવું ને તો જતા રહેતા હું કેવું મિત્રો. મોટી ઝેરી બી દખી લીધી નવરાત્રી, એ બી જોરદાર હતી. અને હવે નીકળ્યા પાછા બારિયા જવા માટે. રાતના 12 સાડા 12 થયા છે. હવે મિત્રો ફરી ફરીને અમારા બારિયા